કામ કે આપણે આપણી પોતાની ઘરની ત્રેવડ જોવાની હોય. પણ આ જે મનોવૃત્તિ જે ખોરી ટોપરા જેવી કરીને બેઠા છે ને એ માતા પિતા સમાજમાં અમુક અમુક વસ્તુ દૂષણ ઊભું કરે છે. બસ પોતાની દીકરીની હાર પહેરે તો પૈસા વસૂલે થાય, માત્ર ને માત્ર સેફ ભાળતું હોય. બીજાના ખર્ચા ઘડે સેફના. તો સમાજમાંથી સોનાનું રિવાજ કાઢવાની જરૂર નથી. સમાજમાં જે એક્સ્ટ્રા રિવાજ નાખ્યા છે ને, ઘણા બેઠા બેઠા ફાંકા મારતા. અમારે તો 50 લાખના લગ્ન થયા, પણ એમાં 25-30 લાખનું ભાઈ હોનું છે, એ તો તમારી મિલકત કહેવાય. પણ 20-25 લાખ તમે જે એક્સ્ટ્રા ભાંગ્યા ને એમાંથી 10 થી 12 લાખ જ ભાંગે એમ હતા. પણ તમે 10 થી 12 લાખ સમાજમાં મોભો પાડવા, સમાજમાં દેખાડો કરવા જે નાખ્યા ને એ ગલત છે. પ્રી વેડિંગ ને મહેંદી રસમ ને હલ્દી રસમ ને ફલાણું ને એવું બધું નાખ્યું છે ને હા, એ બધું નીકળી જાય તો એ બહુ થઈ ગયું. અને બીજી એક્સ્ટ્રા સલાહ જેને ગમે એ લેજો, મેં મારા જીવનમાં અનુભવી છે ને કરી છે ને એટલે દઈ શકું કે તમારી પાસે જયારે સગવડ હોય ને ત્યારે નાનું ભલે નાની ગીની છે, નાનું બિસ્કિટ છે, મોટું બિસ્કિટ છે, એવી ખરીદી હોનાની કરીને એ રોકી દેવાય પૈસા એમાં, કે જયારે વરો પ્રસંગ આવે ને ત્યારે વાંધો ન આવે. અત્યારે મારી પાસે પાસપોર્ટ આવી ગયા 3 વર્ષ થયા. કેટલા છે? 3 વર્ષ પાકા થઈ ગયા. હજી આઉટ કન્ટ્રીની એક પણ ટ્રીપ નથી કરી, કારણ કે દર વર્ષે સોનામાં કંઈક ને કંઈક વસ્તુ લીધી હોય કે 5 વર્ષ કેડે વરો આવે પછી આ ટ્રીપો કરી ફરવા ગયા હોય. આપણે વિડીયો નાખ્યો હોય, કોક એમ ન કે આ પેલા તો બહુ એને અવડાવડા મોભા મૂક્યા બહુ ફાકા ફોજદારી કરી, દીકરાને બહુ કઈ ચડાવ્યું નહીં. આવું સમાજમાં હસતું ન રહે, બરોબર? તો સમાજમાં રહેવું હોય ને તો પેલા જયારે આપણે યુવાની દરમિયાન પૈસા આપણે ધબધબાટી કમાતા હોય ને ત્યારે થોડું શેવિંગ કરવાનું. આ શેવિંગ સોનામાં રોકવાનું. ઓલા બેને ચણિયા ચોળી કરાવી એટલે મારે કરાવી છે, એ બાય ફરવા ગયા તો આપણે ફરવા જવું છે. આવા વધારે નહીં ચડવાનું, પૈસાનો બચાવ કરવાનો અને સોનામાં જ રોકવાનું. કારણ કે સોનું હોય કે જમીન હોય આ એક શેવિંગ કહેવાય, અને આમાં પૈસા રોકવાના. આ સગવડ ન હોય ને લોકોને, બાકી સગવડ હોય એને ક્યાં વાંધો જ તે, કારણ કે આપણે દેખાડામાં હાલવી છીએ એટલે. નકર તો વાંધો ન આવે કે ભાઈ તો મોટા માણસ એ ભલે હાર કરાવે, આપણે કઈ નથી કરાવવા, આપણે ન કરાવી તો હાલશે. આવું છોકરી નથી કહેતી ને કે બીજા વેલાય નથી કહેતા. આપણે બધા મોટા કરે ને એવો દેખાડો કરવો હશે, એટલા માટે શેરિંગ કરવાની વાત કરી રહીશું, બરાબર? તો સલાહ ઘરેથી મમ્મીઓને આપવાની છે કે બેટા ત્યાં જાશો તને ખરીદી કરવા તેડી જાય છે તો એ ભલે તું તારી ચોઈસનું અમુક લેજે, પણ એની ચોઈસનું લેવા દેજે. ચડાવવાનું નથી 10 તોલાનો હાર તો તમે ચોઈસ કરી જ લેજે. પેલા પોતાની દીકરીની સલાહ દેજો કે એકવાર તું કમાજે ને પછી તારા પૈસાથી 10 તોલાનો હાર કરાવજો, એટલે ખબર પડે કે મજૂરી શું છે, એમાં જે ડાયમંડના પૈસા રોક્યા હોય, એમાં ખોનામાં પૈસા રોક્યા હોય એ કેમ થાય. હાથે કર્યું હોય ને એનો આનંદ આવે, બરાબર? એટલે સોનામાં તો રોકવા જોઈએ પૈસા, અને નાનું મોટું ઘરેણું તો ફરજિયાત વહુને કરાવવું જ જોઈએ. આ એક શાન છે ઘરની. બાકી આ રિવાજ હાવ ન નીકળે. ઘણા એવા નથી કહેતા પોસ્ટ લખી નાખે સોનાનો એક રિવાજ નીકળી જાય તો આમ થઈ જાય, એમ નીકળી જાય તો આપણે ગવડી આપણી કરતા હોશિયાર હતા, એ હું કામ આવા રિવાજ નાખે? તો સમજાય એને વંદન મારી વાત. બાકી ઘરેણા તો જોઈ ભાઈ, ઘરની વહુ જે આવતી હોય ને એને પણ જે દમ દેખાડા છે ને એ નથી કરવાના. ખોટા મોટા ઘરેણા કરાવી પછી મૂકી દેવાના છે ને એ નથી કરાવવાના. બાકી સગવડ હોય ને તો કરાવવાના જ ફરજિયાત. જય માતાજી.